શરૂઆત કરીએ રૂપિયાના કારોબાર સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 84.85 પ્રતિ ડોલરની સામે કોઈ ફેરફાર વગર 84.85 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને જો કે ત્યારબાદ આપણે જોઈએ તો એ જ સ્તરોની આસપાસ થોડી નરમાશ સાથે 84.86ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સમાં થોડી મજબૂતી છે. 106.38 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી જોઈ રહ્યા છે. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને આપણે 84.86 સુધી રૂપિયાને અહીંયા આગળથી પહોંચતા જોઈ રહ્યા છે. થોડો નરમાશ તરફનો જે અહીંયા આગળથી આપણે રૂપિયાની ચાલને જોઈ રહ્યા છે. કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? 85ના સ્તરોની ચર્ચા આપણે પાછલા થોડા વખતથી કરી રહ્યા છે કે આવી શકે છે, તો કઈ રીતનો હવે આપનો વ્યૂ અહીંયા આગળ બની રહ્યો છે? ગુડ મોર્નિંગ જર્નાજી. યસ, આપણે મંડે જે વાત કરી હતી કે 85 સુધી લાગે છે, મને લાગે છે કે એ આવી જશે ટૂંક ગાળામાં, કારણ કે જે આરબીઆઈના ગવર્નરના નવું ચેન્જ થયું છે અને એક્સપેક્ટેશન છે કે એ થોડું ગવર્મેન્ટ જોડે ઇન્ક્લાઇન થઈ શકે છે, કે જ્યાં ગવર્મેન્ટ ક્યારનું કહેતું હતું કે રેટ કટ કરવાનું, બટ જે લાસ્ટ આપણા આરબીઆઈ ગવર્નર હતા શશિકાંત દાસ, ઇન્ફ્લેશન તરફ વધારે ધ્યાન હતું, એટલે જ એ બીજી બધી સેન્ટ્રલ બેંક જ્યાં રેટ કટ કરતી હતી ત્યાં એ હજી પણ ઇન્ફ્લેશન કટ નતા કરતા. એટલે આઈ થિંક એ એક પોલિસી છે કે એના લીધે ગવર્નન્સ ચેન્જ થયા છે અને હવે ફેબ્રુઆરીમાં એક્સપેક્ટેડ છે કે રેટ કટ થઈ શકે છે, જે ઓફકોર્સ થોડુંક રૂપિયા માટે વીકનેસ છે. અને એની સામે આપણે ડોલર પણ જોઈએ તો આજે જે યુએસના મોંઘવારીના ડેટા આવવાના છે, નેક્સ્ટ વીક રેટ કટ થવાનું છે યુએસનું, તો એ બધા ફેક્ટરને જોતા પણ અત્યારે સ્લાઇડ ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યો છે. પ્લસ ચાઇનાના આપણે જોઈએ તો ચાઇનીની યુએન જે કરન્સી છે એ પણ સ્લાઇડ વીક થઈ છે. એટલે એ બધા ફેક્ટર્સના લીધે આપણો રૂપિયો જે છે એ વીકનેસ ચાલુ રહ્યું છે. આઈ થિંક શોર્ટ ટર્મમાં મને નથી લાગતું કે કોઈ પણ ફેક્ટર એવા છે કે જ્યાં આપણે રૂપિયો મજબૂત થઈ શકે છે. આઈ થિંક વીકનેસ કન્ટિન્યુ રાખી શકે છે. મે બી 85ની આસપાસ આવશે ત્યાં ડેફિનેટલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એમાં આરબીઆઈ ઇન્ટરવેન કરશે અને ત્યાંથી થોડુંક આપણને સ્ટ્રોંગ રૂપિયો થતો જોવા મળી રહ્યો છે. બટ હાલ અત્યારે મને લાગે છે કે 85 સુધીનું લેવલ છે એ ટૂંક સમયમાં આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ હજી પણ અહીંયાથી શોર્ટ સેલિંગની રિકમેન્ડેશન નથી. આઈ થિંક 85ની આસપાસ આવે છે તો ત્યાં એકવાર પ્રોફિટ બુક કરી જવું જોઈએ અને પછી નવી પોઝિશન માટે વેઇટ કરવું જોઈએ. બટ હાલ અત્યારના તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી જ રાખવી જોઈએ. ઓકે, તો 85 તરફ જ આપણને રૂપિયો અહીંયા આગળથી જતો લાગી રહ્યો છે. તો અત્યારે તો બાર નિફ્ટની સ્ટ્રેટેજીથી જ ચાલી શકે છે. થોડા સમયમાં 85ના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. ત્યારે વાત આપણે સોનાની કરી લઈએ તો સોનાની કિંમતોમાં તેજી યથાવત રહેતા કોમેક્સ ઉપર ભાવ 2 સપ્તાહના ઉપલા સ્તરની પાસે $2,697 લેવલ ઉપર જોવા મળ્યા છે. તો સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધારેની મજબૂતી જે છે એ અહીં આગળથી આવતી નોંધાઈ છે અને અહીંયા આવતા સપ્તાહે યુએસમાં ત્રીજી વાર વ્યાજ દરમાં કાપની સંભાવનાથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો જે રીતે આપણે વાત કરી, કોમેક્સ ઉપર થોડું દબાણ આવ્યું છે. સોનાની અંદર 2678ની આસપાસ કારોબાર, પણ પોઝિટિવિટી MCX ઉપર હજુ જળવાયેલી છે. 78,688ની આસપાસ સોનામાં કારોબાર થતા દેખાઈ રહ્યા છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે જે ફેડની મીટિંગના દિવસો નજીક આવી રહ્યા છે, એ પહેલાં સોનામાં કેવા મૂવ્સ આવી શકે? આઈ થિંક રેટ કટ જે થવાનું છે એ માર્કેટ ઓલરેડી ફેક્ટર ઇન થઈ ગયું છે, કારણ કે તેના પ્રોબેબિલિટી પણ જોઈએ તો નિયરલી 85% છે. આજે મોંઘવારીના ડેટા છે, બટ મને નથી લાગતું કે બહુ મેજર ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. બટ આઈ થિંક આ રેટ કટ પછી નેક્સ્ટ રેટ કટ આવવાની છે કે નહીં એના ઉપર જરૂરથી ક્વેશ્ચન માર્ક રહેશે. અને એના લીધે જ લોકો ખાસ કરીને જે એનાઉન્સમેન્ટ જે છે એ વધારે જોવાનું છે કે ફેડરલ રિઝર્વના ચેરમેન જે છે એ આગળ શું કહે છે. ઓવરઓલ અત્યારના આપણે જોઈએ તો આઈ થિંક ફેક્ટર ફંડામેન્ટલ ને ટેકનિકલ બેઉ ગોલ્ડ માટે પોઝિટિવ છે, કે જ્યાં અત્યારના સિરિયાનો જે સ્લાઇટ કોન્ફ્લિક્ટ છે એને લીધે એક સપોર્ટ મળી રહ્યો છે. સેકન્ડ આપણે જોઈએ કે છેલ્લા 5 મહિના પછી પહેલીવાર ચાઇના જે છે એને ફિઝિકલ ગોલ્ડ ચાઇનીઝ સેન્ટ્રલ બેન્કે બાય કર્યું છે. બીજું જોઈએ તો એ લોકોની જે મોનેટરી પોલિસી છે એ લોકો લૂઝ કરવાના છે 2025માં, જેના લીધે ત્યાં લિક્વિડિટી વધશે અને જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન થશે સોનાનું એ પણ વધી શકે છે. એટલે એ પણ પોઝિટિવ છે. તો ઓવરઓલ આઈ થિંક મને બહુ મેજર કરેક્શન દેખાઈ નથી રહ્યો સોનામાં. કેટલા વખતે આપણે જોતા હતા 2620 થી 2690ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો હતો. આઈ થિંક સીમિત દાયરામાં વોલ્યુમ લો હતો, કારણ કે હવે હોલિડે સિઝન નજીક છે. તો અહીંયાથી મને લાગે છે કે હવે થોડુંક કોન્સોલિડેશન જ થશે. નેક્સ્ટ વીક પછી હોલિડે મૂડમાં આવશે.
ને મેજર હજી પણ કરેક્શન જોવા નથી મળી રહ્યું. ઓવરઓલ આજે થોડુંક કરેક્શન આવી શકે છે. 2 દિવસની આપણે અપસાઇડ જોવા મળ્યું એના પછી થોડુંક પ્રોફિટ બુકિંગ આવશે. તો એક્સપેક્ટ કરી રહ્યો છું કે આજે થોડુંક અહીંયાથી હજી પણ નીચે પ્રાઇસીસ આવી શકે છે 78,200 ની આસપાસ, કે જ્યાં ડેફિનેટલી બાય કરી શકાય છે 78,800 ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 78,050 નો. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને સોનામાં ખરીદારી તરફ રહેવાની જે સલાહ જે છે એ બનતી દેખાઈ રહી છે. તો હવે રેટ કટ અત્યારે જે થવાનો છે એ તો અહીંયા આગળથી અપેક્ષિત લાગી રહ્યો છે. ખાસી સંભાવનાઓ પણ એની પ્રોબેબિલિટીની વાત કરીએ તો એ પણ બની રહી છે, પણ એની આગળની સ્થિતિ શું બને છે એના ઉપર બજારની નજર રહેશે. અત્યારે ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે ચાંદીની જો આપણે અહીં આગળથી વાત કરી જઈએ તો ચાંદીમાં રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતો $31 પાસે પહોંચી છે, જ્યારે સ્થાનિક બજારમાં લગભગ 95,568ના સ્તરની આસપાસ ચાંદીની અંદર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. ચાંદીને કઈ રીતે જોવી જોઈએ, કઈ રીતે આપ ભાવિકજી અહીં આગળથી સલાહ આપશો? ચાંદીમાં આજે આપણને થોડા લાલ નિશાનની અંદર થોડા દબાણ સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. ચાંદીમાં મને લાગે છે કે આઈ થિંક થોડુંક પ્રોફિટ બુકિંગ થશે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ચાંદી સોનાની કમ્પેરિઝનમાં આઉટ પરફોર્મ કરી રહ્યો છે. હાલાકી એના ફંડામેન્ટલ્સ જે છે, જે ન્યૂઝ આવ્યા છે ચાઇના તરફથી, એ ચાંદી માટે સારા છે. બટ અહીંયાથી હવે મને લાગે છે કે થોડુંક જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે એ થોડુંક પ્રોફિટ જરૂરથી ઓફ ધ ટેબલ લેશે. અને ઓવરઓલ આ 2-3 દિવસની રેલી પછી અહીંયાથી પણ આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી લોંગ પોઝિશન લેવા માટે. આઈ થિંક અહીંયાથી હજી પણ મને લાગે છે કે ડાઉનસાઇડ દેખાઈ શકે છે એટલીસ્ટ 94,000 સુધીનો. તો આઈધર જે લોકોને લોંગ પોઝિશન લેવી હોય ક્લિયરલી એવોઇડ કરવું જોઈએ. સોનું વધારે પ્રેફરેબલી સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. અધરવાઇઝ જો થોડાક એગ્રેસિવ ટ્રેડર્સ હોય તો હું કહીશ કે અહીંયાથી એકવાર શોર્ટ કરી શકાય છે 95,700 ના સ્ટોપ લોસથી, અને 1 થી 2 દિવસનો જો નીચેનો ટાર્ગેટ રાખી શકાય છે તે 94,000 છે. તો એગ્રેસિવ ટ્રેડર્સે શોર્ટ કરવું જોઈએ, અને જો કોઈને લોંગ પોઝિશન લેવી હોય તો સોનું વધારે પ્રેફરેબલ છે. ઓકે, તો ચાંદીમાં અહીં આગળથી શોર્ટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નીચેની તરફ 94,000 સુધીના અહીં આગળથી ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો સેલ કરીને ચાલો 95,700નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને સોના ચાંદીમાંથી જો લોંગ પોઝિશન બનાવવી હોય તો સોનામાં બનાવો, આ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરી, અને આ સાથે હાલ સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય કોમ્યુનિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે ચર્ચામાં આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. તો બેઝ મેટલ્સમાં ગઈકાલની નરમાશ ઉપર બ્રેક લાગતા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સની અંદર ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે તેજી કોપરની અંદર આવતી દેખાઈ છે. ભાવિકજી, મેટલ્સને આપણે અહીંયા આગળથી જોઈએ તો જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે જે રીતના આપણને ખબરો સમાચાર ચીન તરફથી મળતા દેખાઈ રહ્યા છે, પોલિસીની અંદર હળવાશ કરવામાં આવી છે, તો કોપરમાં એક સારી મજબૂતી દેખાવી જોઈતી હતી. પણ ગઈકાલે આપણે એક દબાણ તરફનો કારોબાર જોયો, આજે સીમિત રેન્જની અંદર કારોબાર દેખાઈ રહ્યો છે. તો મેટલમાં હવે કેવા મૂવ્સ આવી શકે અને કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ આપના મતે? આઈ થિંક કોપરમાં જોઈએ તો છેલ્લા નવેમ્બરથી જોઈએ તો 802 થી 812ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું હતું. પછી આપણે જોયું કે એક બ્રેક આવ્યો છે અપસાઇડના, એક રેઝિસ્ટન્સ બ્રેક કરીને 827 સુધી આવ્યો હતો, અને એના પછી આપણે સોમવારે જે ચાઇના તરફથી ન્યૂઝ આવ્યા કે એ લોકો મોનેટરી પોલિસી હવે હળવી કરવાના છે 2025માં, તો એક બીજો અપસાઇડ મૂવ જોવા મળ્યો છે. બટ હવે રેલી થોડીક ઠંડી થઈ રહી છે, કારણ કે ફરીથી માર્કેટની નજર ટ્રમ્પના ઉપર છે કે જો ટ્રમ્પ જો ટ્રેડ ટેરિફ લગાડશે ચાઇના તરફ, ચાઇના ઉપર બધા ઇમ્પોર્ટ પર 10% અને મેક્સિકો અને કેનેડા પર 25%, તો ડેફિનેટલી જે ડિમાન્ડ જે થવાની છે બેઝ મેટલ્સની એ થોડી વીક રહી શકે છે. એટલે પોઝિટિવ ન્યૂઝ આવ્યા પછી હવે માર્કેટ આગળ ફોરવર્ડ લુકિંગ જોઈ રહ્યું છે કે ટેરિફ્સ ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં, અને જો થશે તો મને લાગે છે કે થોડુંક વીકનેસ જોવા મળી શકે છે. બટ અહીંયાથી ટ્રમ્પના ટેરિફ સુધી મને નથી લાગતી કે કોઈ મેજર કરેક્શન જોવા મળે, કારણ કે અત્યારના હાલ માર્કેટ જે છે એ ચાઇનાના ન્યૂઝ ઉપર જ એક રેલી થઈ રહ્યું છે, અને અત્યારના આપણે જોઈ રહ્યા હતા કે પ્રોફિટ બુકિંગ જ છે. તો ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે કોપરમાં થોડુંક કરેક્શન આવે છે તો એક બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી રહેશે, કે જે અરાઉન્ડ 828ની આસપાસ બાય કરી શકાય છે 836ના ટાર્ગેટથી,
અને 824નો સ્ટોપ લોસ રાખી શકાય છે. બીજું આઈ થિંક બેઝ મેટલમાં મને થોડુંક એલ્યુમિનિયમ વધારે દેખાઈ રહ્યું છે સ્ટ્રોંગ, કારણ કે રસોલ જે રશિયાનું પ્રોડક્શન જે એલ્યુમિનિયમનું કરે છે, એ લોકો 5% પ્રોડક્શન ઓછું કરવાના છે. અત્યારના આપણે રો મટીરિયલ જોઈએ એલ્યુમિનિયમનું, તો એ પણ થોડુંક સપ્લાય ક્રંચ છે. એટલે એના લીધે અત્યારના જે પ્રોડ્યુસર્સ છે એ લોકો બાય કરી રહ્યા છે, અને એની એક રેલી જોવા મળી રહી છે. અને પ્લસ ઇમ્પોર્ટ ટેરિફ ના લાગે એના લીધે ચાઇનાએ એક્સપોર્ટ રિબેટ હતું 5%નો એલ્યુમિનિયમના એક્સપોર્ટ ઉપર, એ ઓછું કર્યું છે. તો એ પણ એક થોડુંક પોઝિટિવ છે. તો કોપર સાથે સાથે એલ્યુમિનિયમ પણ મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે, કે જ્યાં અરાઉન્ડ 245 બાય કરી શકાય છે 247ના ટાર્ગેટથી, અને 244નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપરમાં ખરીદારીની સલાહ અને એલ્યુમિનિયમમાં પણ ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી તમારે માટે બેઝ મેટલ્સ પૈકી દેખાઈ રહી છે. કોપર માટે 836ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો, 824નો સ્ટોપ લોસ. અને એલ્યુમિનિયમની જો અહીં આગળથી વાત કરી લઈએ, ખરીદારી કરવાની સલાહ અહીં આગળ પણ બનતી દેખાઈ રહી છે. 245ની આસપાસથી ખરીદારી કરવાની છે. 247ના ટાર્ગેટ, 244નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે અહીં આગળથી મેટલ્સની પણ વાત કરી. હવે જો ક્રૂડની આપણે વાત કરી લઈએ, તો સીરિયા તરફથી ચિંતા ઓછી થતાં ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અને જ્યાં બ્રેન્ટના ભાવ $72 ઉપર પહોંચ્યા છે, તો નાઇમેક્સ ક્રૂડમાં પણ 0.5% વધારેની ખરીદારી જોવા મળી છે, અને બજારની નજર હવે યુએસના ઇન્વેન્ટરીના આંકડા ઉપર બનેલી છે. તો ભાવિકજી, અહીંયા આગળથી આપણે જે રીતે જોઈ શકીએ છીએ, થોડી પોઝિટિવિટી જ અહીંયા આગળ યથાવત લાગી રહી છે ક્રૂડની અંદર. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં હવે કયા લેવલ્સ બની શકે? આઈ થિંક હવે નેક્સ્ટ લેવલ એમસીએક્સમાં મને લાગે છે કે 6000 બની શકે છે. પહેલા પણ આપણે જોયું હતું કે 5600-5700 એક સારો સપોર્ટ બની રહ્યું છે, કે જ્યારે જ્યારે ત્યાં આવે છે તો ત્યાંથી 6000 સુધીની એક અપસાઇડ રેલી જોવા મળી રહી છે. બ્રેન્ટ પણ સેમ વે આપણે જોઈએ તો 70 થી 68ની નીચે સસ્ટેન નથી કરતું, ઉપર 76 થી 78ની આસપાસ આવે છે, તો ત્યાં એક રેઝિસ્ટન્સ કે હર્ડલ થાય છે. હાલ અત્યારના આપણે જોઈએ તો જેમ તમે કીધું સિરિયાનું કોન્ફ્લિક્ટ ઓછું થયું છે, બટ એક પોઝિટિવ ફેક્ટર એ છે કે ચાઇનાના જે ઇમ્પોર્ટ ડેટા આવ્યા છે નવેમ્બરમાં, એ ખાસ કરીને વધીને આવ્યા છે. એ લોકોએ મિડલ ઈસ્ટ, ખાસ કરીને સઉદી અરેબિયા અને ઈરાક પાસે જે ડિસ્કાઉન્ટ ઓઇલ છે એ વધારે લીધું છે. એટલે એક થોડુંક પોઝિટિવ ફેક્ટર છે કે જ્યાં ચાઇનાનું કન્ઝમ્પશન કદાચ વધી રહ્યું છે એવું માર્કેટને દેખાઈ રહ્યું છે. એટલે જ આજે આપણે જોઈ રહ્યા છે કે બધી જ કોમોડિટીમાં એક એનર્જી પેક છે, ખાસ કરીને નેચરલ ગેસ ને ક્રૂડ એક ગ્રીન ઝોનમાં ચાલી રહ્યું છે. મને લાગે છે કે અહીંયાથી હજી પણ અપસાઇડ આપણને જોવા મળી શકે છે ક્રૂડમાં. તો ઓવરઓલ આઈ થિંક 5850નો જે કોલ ઓપ્શન છે એ મને લાગે છે કે વાર બાય કરી શકાય છે. 2 થી 3 દિવસના ટાર્ગેટ માટે 88ની આસપાસ ચાલી રહ્યો છે. 110નો ટાર્ગેટ રાખી શકાય છે, અને 75નો સ્ટોપ લોસ રાખી શકાય. તો 5850નો જે કોલ ઓપ્શન છે એ હું રિકમેન્ડ કરું છું બાયની. ઓકે, 5850નો કોલ ઓપ્શન છે, એ ક્રૂડનો બાય કરીને તમે અહીં આગળથી ચાલી શકો છો. 110નો ટાર્ગેટ અને 75ના સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાના રહેશે. તો ક્રૂડમાં ઓપ્શન સ્ટ્રેટેજીથી કામ કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. તો હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો જે રીતે આપણે વાત કરી, શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં પણ 1% જેટલો ઉછાળો દેખાયો છે, અને 272ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. એટલે 1.87% જેવી મજબૂતી નેચરલ ગેસની પર બનતી દેખાઈ રહી છે. ભાવિકજી, તમે જે રીતે હમણાં જણાવી રહ્યા હતા, એનર્જી પેકમાં આજે ખરીદારી દેખાઈ રહી છે, નેચરલ ગેસમાં પણ ખરીદારી છે. ગઈકાલે એક દબાણ તરફનો માહોલ હતો, આજે એક સારી ખરીદારી દેખાઈ રહી છે, લગભગ 1.5% જેવી ખરીદારી. કઈ રીતે હવે નેચરલ ગેસમાં આપની સલાહ રહેશે? આઈ થિંક એટલીસ્ટ વિન્ટરમાં મને લાગે છે કે થોડુંક નેચરલ ગેસનું બોટમ બની ચૂક્યું છે. હવે આગળ જતા જોઈએ તો હવે પીક ડિમાન્ડની સિઝન આવી રહી છે વિન્ટરમાં. અને અત્યારના આપણે ઓવરઓલ વેધર ફોરકાસ્ટ જોઈએ તો થોડુંક એન્ડ ઓફ ધ યરમાં થોડુંક એક્સપેક્ટેડ છે કે થોડુંક વધારે ઠંડી થઈ શકે છે. એટલે કે અપસાઇડ બહુ મેજર નથી દેખાઈ રહ્યો, કારણ કે ઇન્વેન્ટરીઝ જે છે એ ગત વર્ષ કરતાં હજી પણ વધારે જ છે. બટ અહીંયાથી મને લાગે છે કે એટલે સ્લોલી એન્ડ સ્ટેડીલી આપણને 300 સુધીનું લેવલ જરૂરથી જોવા મળી શકે છે. અહીંયાથી મને પણ લાગે છે કે પોઝિશનલી બાય કરી શકાય છે. આઈ થિંક કોલ ઓપ્શન વધારે સારું રહેશે. 270નો જે કોલ ઓપ્શન ચાલી રહ્યો છે 14ની આસપાસ, એ એકવાર બાય કરી શકાય છે. 18નો એનો ટાર્ગેટ રાખી શકાય છે, અને 12નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓવરઓલ આઈ થિંક 250ની નીચે જો આવે છે તો જ મને લાગે છે કે મેજર કરેક્શન જોવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયાથી સ્લોલી એન્ડ સ્ટેડીલી મને લાગે છે 300 સુધીનું લેવલ આપણને જોવા મળશે. ઓકે, તો 300 સુધીના લેવલ નેચરલ ગેસની અંદર બનતા દેખાઈ શકે છે. તો એક ખરીદારી તરફનો વ્યૂ તમે અહીં આગળથી રાખીને
ચાલી શકો છો. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી અને હવે જો આપણે એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ એની વાત કરી લઈએ. મસાલા પેકમાં આજે શરૂઆતી કારોબારમાં મજબૂતી સાથેનો કારોબાર યથાવત રહેતો દેખાયો છે, પણ ગુવાર પેકમાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ રહ્યું છે. જોકે એરંડા અને કપાસિયા ખોળમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. આ સિવાય વૈશ્વિક બજારમાં પામ તેલની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ આશરે 2.5 વર્ષની ઊંચાઈ ઉપર પહોંચતા દેખાયા છે. ભાવિકજી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમની સાથે જ એગ્રી કોમોડિટીઝની પણ ચર્ચા કરીએ. ભાવિકજી, આપણે પામ તેલની વાત પહેલાં કરી લઈએ. ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી એવી કિંમતોની અંદર આપણે ઉછાળો જોઈ શકીએ છીએ. મલેશિયામાં 5,150 સુધી એના ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ મજબૂતીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક આ વખતે ડિમાન્ડના બદલે સપ્લાય જે છે એનો થોડોક ઇસ્યુ છે, એટલે એના લીધે આપણને જોઈ રહ્યા છે કે તેજી આવી રહી છે. સેકન્ડ, આપણે જોઈ રહ્યા છીએ મોસ્ટ ઓફ ધ ઓઇલ સીડમાં છે, જેમ કે સનફ્લાવરનું છે, એનો ભાવ પણ વધારે છે અને એનું એક કારણ એ પણ છે કે રશિયા યુક્રેન તરફથી જે આવી રહ્યું છે સપ્લાય એ ઓછું છે. એટલે નેચરલી લોકો પામ તેલ તરફ જે વધી રહ્યા છે, ડિમાન્ડ વધી રહી છે, કારણ કે બીજી બધા ઓઇલ જે છે એ મોંઘા થઈ રહ્યા છે. બટ એની સાથે સાથે આપણે ડિમાન્ડ વધી રહી છે પામ તેલની, અને એના લીધે આપણે મલેશિયન રિંગિટમાં પણ જોઈએ તો એમાં પણ વધારે તેજી થઈ રહી છે. તો આઈ થિંક મને લાગે છે કે ગવર્મેન્ટ જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી છે એ ઓછી કરવી પડશે. નહીં તો અહીંયાથી એક્સપેક્ટેડ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પ્રાઇસીસ જે છે થોડાક વધી શકે છે. માર્ચ પછી આપણને થોડોક પ્રાઇસીસ ઓછા થવા પડે. બટ નિયરલી અત્યારના ઇમિડિયેટમાં જોઈએ તો જો ગવર્મેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડતી નથી તો લાગી રહ્યું છે કે અહીંયા પણ પામ તેલના પ્રાઇસીસ જે છે એ વધી શકે છે. ઓકે, તો આપણે ત્યાં પણ પામ તેલના કિંમતો વધી શકે છે અને જરૂર અહીંયા આગળ છે કે હવે જે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે અને ફરી ઘટાડવાની જરૂર લાગી રહી છે. તો આ તો પામ તેલની વધેલી કિંમતોની આપણે અહીંયા આગળથી વાત કરી. પણ એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની જો વાત કરી લઈએ, ભાવિકજી, મસાલા પેકમાં ગઈકાલે એક સારી ખરીદારી આવતી દેખાઈ હતી. આજે પણ કન્ટિન્યુ છે, પણ આજે એક સીમિત રેન્જમાં ખરીદારી થઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો મસાલા પેકને? મસાલા પેકમાં આઈ થિંક જીરું અને ધનિયા જે છે એ મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. Excuse me. કારણ કે જીરાની સૌથી પહેલા વાત કરીએ તો 24,000 થી 23,500 આપણે જોઈ રહ્યા છે કે એની નીચે પ્રાઇસીસ સસ્ટેન નથી કરી રહ્યો. અને હવે ડિસેમ્બર એન્ડમાં આવશે તો જે રમઝાન જે છે એની એક્સપોર્ટ ડિમાન્ડ ચાલુ થશે. અને ઓવરઓલ અત્યારના આ વખતે આપણે સોઈંગ જે જોઈએ તો કારણ કે લેટ સોઈંગ ચાલુ થયું છે, તો અત્યારના જે લાસ્ટ વર્ષ કરતાં જોઈએ તો 30% ઓછું સોઈંગ થઈ રહ્યું છે. હાલાકી ઠંડી સારી એવી છે એટલે yieldકદાચ થોડુંક વધારે આવી શકે છે. એટલે અપસાઇડ મે બી લિમિટેડ રહેશે. 25,500 થી 26,000 સુધીનો જ લેવલ મને જોવા મળી રહ્યો છે. બટ કરન્ટલી સોઈંગ અત્યારે થોડુંક પિકઅપ થઈ રહ્યું છે, પણ ઓછું છે. એના માનમાં મને લાગે છે કે પ્રાઇસીસ આપણને તેજી જોવા મળી શકે છે. તો 24,000ની આસપાસ બાય કરી શકાય છે 23,500ના સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય છે 25,000નો. અને ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયા મને બહુ સારું દેખાઈ રહ્યું છે. એમાં ફરીથી આપણને તેજી જોવા મળી છે. ગત વર્ષ કરતાં અત્યારના સોઈંગ ફિગર છે એ મહારાષ્ટ્ર ગુજરાતમાં 40% ઓછું છે. અને જે કેરી ઓવર સ્ટોક હતો જે લાખનો હતો એ અત્યારે 50,000 થી 55,000 પૂર્યો થઈ ચૂક્યો છે. એટલે મને લાગે છે કે આમાં આપણને હજી પણ વધારે તેજી જોવા મળી શકે છે. તો આઈ થિંક મારો બધા સ્પાઇસીસમાં ધનિયા વધારે ફેવરેટ દેખાઈ રહ્યો છે, કે જ્યાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું બાયને રિકમેન્ડેશન આપીશ 8,000ના ટાર્ગેટથી, અને 7,850નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હળદરમાં આઈ થિંક બહુ મોટી તેજી નથી જોવા મળી રહી. yieldઆ વખતે થોડુંક વધારે સારો છે. સોઈંગના આંકડા પણ સારા દેખાઈ રહ્યા છે. એટલે એમાં મોટી તેજી જોવા નહીં મળે. એટલે કમ્પ્લીટલી હળદર તને એવોઇડ કરવું જોઈએ. જીરા અને ધનિયા એ બેમાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો જીરા અને ધાણામાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હળદરને અવોઇડ કરીને ચાલો જીરામાં 25,000ના ટાર્ગેટ અને ધાણામાં ખાસ ફોકસ કરવાનો છે. સારી ઓપોર્ચ્યુનિટી અહીંયા આગળ 8,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો 7,850નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો ધાણા ઉપર મસાલામાં ખાસ ફોકસ હોવું જોઈએ. ભાવિકજી, અન્ય કઈ એગ્રી કોમોડિટીઝ ઉપર આજે આપ જોઈ રહ્યા છો કે ખાસ ટ્રેડ લેવાની તક બની રહી છે? કપાસમાં સારી મજબૂતી દેખાઈ રહી છે, 4% 1483 સુધીની કિંમતો, પણ કોકુડની અંદર થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે 5%ની આસપાસનું. અહીંયા આગળ કોટન કોમ્પ્લેક્સમાં કોઈ ઓપોર્ચ્યુનિટી કે અન્ય કોઈ આપ એગ્રી કોમોડિટીમાં કોઈ ખાસ તક જોઈ રહ્યા છો?
આઈ થિંક કપાસિયા ખોળમાં કારણ કે પહેલા પણ આપણે જોઈએ તો 26-70ની આસપાસ જ્યારે પણ આવે છે ત્યારે થોડુંક તેજી જોવા મળેલ છે. હાલ અત્યારના આઈસ કોટનની આપણે વાત કરી કે કપાસની વાત કરી તો થોડુંક દબાણ જરૂરથી દેખાઈ રહ્યું છે. એટલે આમાં મને કોઈ મોટી તેજી નથી દેખાઈ રહી પણ કારણ કે સપોર્ટની નજીક છે તો મને લાગે છે એકવાર અહીંયાથી ટ્રેડર્સે બાય જરૂરથી કરવું જોઈએ. 2670નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવું જોઈએ કપાસિયા ખોળમાં જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં. અને ઉપર આપણે 2730 થી 2750 સુધીનું એક લેવલ જોવા મળી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જાન્યુઆરી કોન્ટ્રાક્ટ કપાસિયા ખોળમાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો કપાસિયા ખોળમાં જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની સલાહ દેખાઈ રહી છે. 2750 સુધીના ટાર્ગેટ તમને કપાસિયા ખોળમાં બનતા દેખાઈ શકે છે. તો ત્યારે જો ભાવિકજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ વધુ અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.